શાંત થઈ જાવ દીકરો. અને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ મારી બધી વસ્તુ છોડી દીધી, શોખ, બધું કામકાજ, ભણવાનું, ટોટલી વસ્તુ મેં છોડી દીધી. મારા મા બાપને પણ હું ખોઈને બેઠી. રડવું છે કે તો રાખતું કોણ છાનો. શું નામ છે બેન તમારું? મારું નામ વિધિ ભગવાનભાઈ માંડાણી. તો બેન પછી ઘર પરિવારમાં કોણ કોણ? અમે ત્રણેય ભાઈ બહેન છીએ અને મારા નાની રહી છે અમારા ભેગા. થોડાક દિવસ માટે આવ્યા છે. પછી મમ્મી પપ્પાને શું થયું બેન? મમ્મીને વાલની તકલીફ હતી અને પપ્પાને એટક આવી ગયું. મમ્મી ઓફ થયાના 4 વર્ષ થયા અને પપ્પા ઓફ થયાના 2 મહિના. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડવું છે કે તો અને અમારા ઘણા કુટુંબ છે પણ અમને કોઈ સાથ સપોર્ટ નથી કરતું, એના નથી માનતું. એ બેને ભણવા હાટું થઈને હું નથી ભણી અને કામ કરવા નથી જતી. એ લોકો માટે થઈને આજુબાજુવાળા આપે તો હું ખાઉં છું, નકર અમે એમના ભૂખ્યા સૂઈ જાય છીએ. પપ્પા મમ્મીની બહુ યાદ આવે. અંદર બધું દુઃખ છે પણ નથી કોઈને કહેવા. 12 વર્ષથી હું આખું ઘર સાચવું છું. મમ્મીની બીમાર હતા તો પણ એની સેવા હું કરતી. મમ્મી પપ્પાને પણ મેં એ સેવા કરીને હાચવીને અત્યારે લગી ચલાવ્યું. એને ખવડાવીને હું ભૂખી સૂઈ જાઉં છું. 2 રોટલીનો લોટ હોય તો પણ એને ખવડાવીને સૂઈ જાઉં છું. એટલે ખાવા પીવાની તકલીફ પડે. અને કોઈ અમારું છે ને એટલે બહુ તકલીફ પડે. એમ થાય કે એકલા જ કોઈ નથી આ દુનિયામાં. અમારો અમે 3 જ છીએ એવું લાગે. શું નામ છે તારું? તો પછી પપ્પાને શું થયું દીકરા? એને નહોતી ખબર. એ રાત્રે સૂતી હતી અને કોઈને ખબર જ નથી. રાત્રે એ થયું એ પણ નહોતી ખબર. સવારમાં અમે ઉઠ્યા ને ત્યારે ખબર પડી કે મારા પપ્પા નથી અમારી દુનિયામાં રહ્યા. અમને મૂકીને જતા રહ્યા છે ભગવાન પાસે. રડોમાં હું સમજી શકું, દુઃખ થાય. તો પછી અત્યારે શું તકલીફો પડે બેન? અત્યારે ઘણી તકલીફ પડે છે. રહેવાની, ખાવા પીવાની, પહેરવાની, છોકરાઓ સંભાળવાની, એકલા જીવન જીવવાની. મા બાપ વગરનું જીવન બહુ ખરાબ છે. જેની હાથે વીતતું હોય ને એને ખબર. ભાઈ બેન ઘણી વાર કે આ બનાવી દે તે બને, પણ મારી આગળ પૈસા ન હોય ને એટલે પછી હું નથી બનાવી આપતી. હું એ લોકોને કહું કે કાલ કરીને લોકોને કેટલા મહિનાથી હું લબડાવું છું કે હું આપણી આગળ પૈસા આવશે ને ત્યાં તમને ખવડાવીશ. તો બેન આજનું આ ખાસ રાશન છે શંભુભાઈ સાવલિયા અને ભાનુબેન સાવલિયા. હાલ યુએસએ છે અને એમનું ગામ છે વીરપુર, તાલુકો વિસાવદર. એમના તરફથી આ બધી જ મદદ કરવામાં આવી છે બેન. તો શું કહેશો એમના વિશે? હું એમને મારા તરફથી ખૂબ ખૂબ આભાર કરીશ કે એને ભગવાન બહુ ઘણું આપે. અમારા મા બાપ વગરના છોકરાઓને એણે પોષણ કરવા માટે તમને લોકોને વસ્તુ લઈને મોકલ્યા છે અને ભગવાન એને ખૂબ ખૂબ ધન્યવાદ આપે. મારા તરફથી એને થેન્ક યુ સો મચ કહેવા માંગુ છું.